માંગરોળમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. સતત વરસી રહેલા વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી નાળા અને વોકળાઓમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં અવર જવર પણ પ્રભાવિત થઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન જોખમી સ્થળોએ જવાનું ટાળવા અને બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા દેવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં તમામ નાગરિકોને એ પણ જણાવવાનું કે સરકારશ્રી દ્વારા માંગરોળ તાલુકા માટે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. એટલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન થાય, પાણીનો ભરાવો થાય તો આપણી પાસે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ છે. એટલે તમામ નાગરિકોએ સાવચેત રહેવા, બિનજરૂરી અફવાઓમાં ન આવવા માટે પણ તંત્ર આપને અપીલ કરે છે. ધન્યવાદ. વહીવટી તંત્ર દ્વારા જરૂરી હોય ત્યાં બચાવ અને રાહત કામગીરી માટે ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી લોકોને સતર્ક રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. માંગરોળ વિસ્તારમાં તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આજનો વરસાદ માંગરોળમાં 2 વાગ્યાથી 4 સુધીમાં 86 મીમી એટલે કે 3.5 ઇંચ અને છેલ્લા 4 વાગ્યા સુધીમાં કુલ 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ 570 મીમી એટલે કે 23 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નમસ્તે. આજ રોજ માંગરોળ તાલુકામાં ટોટલ સિઝનનો 570 mm જેટલો વરસાદ 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ છે. આશરે 23 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં પડી ગયો છે. સમગ્ર માંગરોળની જનતાને તાલુકા વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ન જવા માટે નમ્ર અપીલ કરે છે. આ સાથે જ કામનાથની નોળી નદી, લાંગડ નદી કે જ્યાં રગતિયા બાબાનું મંદિર આવેલું છે, આ તમામ કોઝવે ઉપર પાણી છે ખૂબ વધારે ભરાયેલું હોવાથી તમારા વાહનોને ત્યાંથી ન કાઢો અને એ સિવાયના વૈકલ્પિક રસ્તાઓ છે એમનો ઉપયોગ કરો. આ સાથે જ તમામ નાગરિકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ન જવા, પાણી ઉતરી જાય પછી બહાર નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમજ અત્રેના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે જે કંટ્રોલ રૂમ 24 કલાક શરૂ છે, ત્યાં બીજી કોઈ પણ અન્ય ફરિયાદ હોય તો તંત્રનો સંપર્ક કરો. તાત્કાલિકપણે તંત્ર દ્વારા આપની જે સમસ્યાઓ છે એમનું નિવારણ કરવામાં આવશે. ધન્યવાદ.